મતગણતરીના દિવસે વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ સાથે થયેલી હાથાપાઈ મામલે કોંગ્રેસ અને સર્વ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ પર થયેલી હાથાપાઈ મામલે ઉગ્ર વિરોધ નોંધાયો છે। મતગણતરીના દિવસે વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ સાથે થયેલી હાથાપાઈ મામલે કોંગ્રેસ અને સર્વ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો। આરોપ છે કે ભાજપ કાર્યકર્તાઓ અને ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા હાથાપાઈ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવશે। આવેદનમાં આરોપીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વોર્ડ નંબર 18ના ચૂંટાયેલા ભાજપ ઉમેદવાર અને ભાજપ કાર્યકર્તાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પ્રદર્શન દરમિયાન ન્યાય જોઈએના નારા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। પોલીસ સમગ્ર मामले तपास કરી રહી હોવાનું જાણવા મળ્યું છે। विपुल उदनावाला सूरत कांग्रेस अध्यक्ष क्या रजूआत लेकर आए? 28 तारीख को सूरत महानगर पालिका नगर निगम के चुनाव थे। उस चुनाव का परिणाम था, वहाँ पे गिनती हो रही थी। उस दरमियान हमारे प्रत्याशी श्री कुमान सिंह को ऊपर शारीरिक हमला किया गया। भाजपा के गुंडे और वहाँ के प्रत्याशियों ने उनके ऊपर हमला किया। पूरा प्रशासन, पुलिस प्रशासन, चुनाव आयोग के अधिकारी सब वहाँ पे हाजिर थे। उनके सामने हमला किया गया और जिस तरह उन लोगों ने अपने हाथ में पूरे चुनाव पंच को अपने हाथ में रखा है, पूरे प्रशासन को हाथ में रखा है और किसी भी चुनाव लड़ने वाले के ऊपर हमला कर सकते हैं, वो उसने उसे चेतावनी दी। उसके सामने आज हम लोग महात्मा गांधी चिन्ह मार्ग आंदोलन करें। यहाँ पे सारे समाज के लोग, राजस्थान के सारे सर्व समाज के लोग, सूरत के सर्व समाज के लोग और हमारे कांग्रेस के आगेवान हम इस आंदोलन की शुरुआत की। जब तक कुमान सिंह को न्याय नहीं मिलेगा, जब तक समाज को न्याय नहीं मिलेगा, जब तक भारत के बंधारण को न्याय नहीं मिलेगा, तब तक हम हमारा आंदोलन शुरू रखेंगे।